આજે હું એકદમ પોપ્યુલર અને બધાની ફેવરેટ એવી અમૃતસરી છોલે ભટુરાની રેસિપી બતાવવાની છું અને હું ગેરંટી આપું છું કે તમે આ વિડીયો જોઈ લીધો તો તમારા ભટુરા એકદમ ગુબ્બારા જેવા ફૂલશે. બસ ખાલી તમને આ નાની મોટી ટિપ્સને યાદ રાખવાની જરૂર છે. અને છોલે પણ આજે આપણે અમૃતસરી સ્ટાઇલમાં બનાવવાના છે અને આજ પછી આ રેસિપી તમારી ઘરે અવારનવાર બનતી રહેશે. તો આના માટે તમારે વિડીયો આખો જોવો પડશે. તો ચલો આજની રેસિપી જોઈ લઈએ આપણા કિચનમાં. તો સૌથી પહેલા આપણે ભટુરાનો લોટ બાંધી લઈએ. ભટુરાના લોટને વધારે રેસ્ટ આપવો પડે છે એટલે આ પહેલા બાંધી લઈએ છીએ આપણે. અહીં મેં 2 કપ મેદો લીધો છે અને પછી 1/4 કપ ઝીણો રવો આવે છે એ લઈશું. રવાથી ભટુરામાં સરસ ટેક્સચર આવે છે અને એ વધારાનું તેલ પણ શોષી લે છે. પછી 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર લીધો છે. તમે આ બંને ફ્રેશ જ લેજો તો રિઝલ્ટ સારું આવશે. 1.5 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે અને 1 ટીસ્પૂન ખાંડ નાખી છે. ખાંડથી ભટુરામાં ગોલ્ડન કલર આવે છે. અને હવે આપણે 1/3 કપ ખાટું હોય એવું દહીં લેવાનું છે. દહીં ખાટું હશે તો ભટુરામાં સરસ જાડી પડશે. તો આ ટીપને યાદ રાખજો. તો આ બધી સામગ્રીને પોતાનો એક ગુણધર્મ છે અને પરફેક્ટ મેઝરમેન્ટથી આ ભટુરા પરફેક્ટ બનશે. પછી 1 મોટી ચમચી તેલ એડ કર્યું છે અને 1/4 ટીસ્પૂન અજમો લીધો છે. અજમાથી ભટુરા પચવામાં આસાની રહે છે. અને હવે પહેલા બધી સામગ્રીને લોટ જોડે મિક્સ કરી લઈશું. અને આ લોટ બાંધવામાં અમે 3/4 કપ જેટલું પાણી લીધું છે. થોડું પાણી એડ કરતા જઈશું અને આ લોટને આપણે ઢીલો જ બાંધવાનો છે. અત્યારે આ સ્ટેજમાં લોટ હાથમાં ચોટશે પણ આ જેમ જેમ બંધાતું જશે એમ એ ચોટવાનું બંધ થઈ જશે. અને હવે 1 ચમચી તેલ લઈને લોટને આપણે કેળવી લેવાનો છે અને પછી આવી રીતે લોટને આપણે પછાડવાનો છે. 2 થી 3 મિનિટ સુધી આવું કરવાથી ભટુરાના લોટમાં હવા ભરાય છે અને સરસ ગુબ્બારા જેવા ફૂલે છે. તો આ ટીપને યાદ રાખજો. આ લોટ હવે હાથમાં ચોટવાનો બંધ થઈ ગયો છે એટલે સમજવાનું કે આ પરફેક્ટલી બંધાઈ ગયો છે. હવે એક ભીના કપડાથી ઢાંકીને અને ઓછામાં ઓછા 2 થી 3 કલાક સુધી રેસ્ટ આપવાનો છે. અને યાદ રાખજો કે આ લોટને જેટલો વધારે રેસ્ટ આપશો એટલા ભટુરા સરસ બનશે. હવે મેં 1 કપ જેટલા છોલેને ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા અને જે પાણીમાં પલાળ્યા હતા એ પાણી યુઝ ના કરતા. છોલેને બીજી વાર સારી રીતે ધોઈ નાખજો પાણીથી. પછી આ છોલેને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે અત્યારે અમૃતસરી છોલે બનાવીએ છીએ તો છોલેમાં સરસ બ્રાઉન કલર લાવવા માટે આવી એક ડબ્બીમાં 1 ચમચી ચા લેવાની છે. ચાથી છોલેમાં ડાર્ક બ્રાઉન કલર પકડાશે અને 2 તેજ પત્તા તોડીને મૂકીશું. ખડા મસાલામાં ઇલાયચી, લવિંગ, મરી અને સ્ટાર અનિયન આવે છે એ લીધા છે. 1 તજનો ટુકડો અને 1 ચમચી અજમો મૂકીને ઢાંકી દઈશું. તમે આવી ડબ્બીની જગ્યા પર કાપડની પોટલી પણ બનાવીને મૂકી શકો છો. આ બધા મસાલા છોલેને ટેસ્ટી કરવામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આવી રીતે મસાલા એડ કરજો. પછી આપણે છોલેમાં ડૂબે એટલું પાણી એડ કરતા જઈશું. 2 ચમચી મીઠું એડ કર્યું છે અને 1/4 કપ ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી લઈશું. 3 સૂકા આમળા અથવા કેરીના ટુકડા લઈ શકો છો. થોડોક બેકિંગ સોડા નાખીશું. આનાથી છોલે જલ્દી ચડી જાય છે અને ખાવામાં સોફ્ટ લાગે છે. 1 ચમચી લાલ મરચું નાખીને મસાલાવાળી ડબ્બી આમાં મૂકી દઈશું અને હવે ઢાંકણ બંધ કરીને ગેસ પર આપણે 4 થી 5 વિસલ વગાડવાની છે મીડિયમ ફ્લેમ પર. અને હવે છોલે બફાઈ ગયા છે. કુકરને ગેસ ઉપરથી નીચે ઉતારીને નેચરલી અને ડીપ્રેશરાઇઝ થવા દો. ઢાંકણ ખોલીને પહેલા આપણે મસાલાવાળી ડબ્બીને કાઢજો. ધ્યાનથી કાઢજો, આ ગરમ હશે એટલા માટે. આ છોલેમાં સરસ બ્રાઉન કલર આવી ગયો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. અને આને ચેક કરી લઈએ. પરફેક્ટલી કુક થઈ ગયા છે અને મેશ પણ થાય છે ઇઝીલી. અને આ પાણીને વેસ્ટ બિલકુલ ના સમજતા કેમ કે આ પાણીથી છોલેમાં એક ઓથેન્ટિક ટેસ્ટ આવશે. હવે છોલેનો મસાલો બનાવી લઈએ. એક આવી કઢાઈ લેવાની છે. એમાં 3 ચમચી તેલ લીધું છે. આ છોલે બનાવો તો આવી લોખંડની કે પછી SS ની કઢાઈ લેજો કેમ કે આવી કઢાઈમાં છોલેનો ઓરિજિનલ ટેસ્ટ આવતો હોય છે અને નોનસ્ટિક કઢાઈ બિલકુલ ના લેતા. અને બહુ બધા લોકો છોલેમાં જીરું નાખતા હોય છે પણ છોલેમાં અજમાનો જ વઘાર થાય છે. અજમાથી એક ઓથેન્ટિક ટેસ્ટ આવતો હોય છે છોલેમાં. પછી 1 ચમચી લસણ મરચાની પેસ્ટ નાખી છે અને એની જોડે 2 તેજ પત્તા નાખીશું. આ પેસ્ટ થોડી સંતળાય એટલે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને એડ કરીશું. અહીં મેં 3-4 આદુના ટુકડા નાખ્યા છે કેમ કે આ ઇઝીલી દેખાય છે અને ખાતી વખતે કાઢી શકાય છે. આ ખાલી ફ્લેવર માટે જ છે. ડુંગળી હવે સંતળાઈ ગઈ છે. પછી આમાં 2 ટામેટાની પેસ્ટ એડ કરીશું. 1 મોટી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી તીખું લાલ મરચું અને 2 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી એવરેસ્ટનો છોલેનો મસાલો આવે છે એ નાખીશું. કેમ કે મને કમેન્ટ આવતી હોય છે કે તમે કઈ બ્રાન્ડના મસાલા યુઝ કરો છો એટલા માટે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું થોડું પાણી નાખીને. અને હવે આપણે આને 2 થી 3 મિનિટ તેલ છૂટું ના પડે ત્યાં સુધી આને કુક થવા દેવાનું. જો ટામેટા બરાબર ચડે નહીં તો એનો કાચો સ્વાદ છોલેનો ટેસ્ટ બગાડશે. અને હવે થોડા છોલેને આ ગ્રેવીમાં મેશ કરવાના છે. પછી આ ગ્રેવીમાં બાફેલા છોલેનું પાણી છે એ 1 ચમચો જેટલું આમાં એડ કરીશું. અને હવે આ ગ્રેવી એક સરખી એક રસ થઈ ગઈ છે અને બીજા બધા છોલેને આમાં એડ કરી દઈશું. પહેલા બધી ગ્રેવીને છોલે જોડે કોટ થાય એવી રીતે મિક્સ કરવાનું છે અને પછી છોલેનું પાણી એડ કરતા જઈશું અને છોલે બાફતી વખતનું બધું જ પાણી આમાં રેડી દેવાનું છે. અને હવે આપણે આને 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર કુક થવા દેવાનું છે.
આ સબ્જીમાં વધારાનું મીઠું પણ નાખવાની જરૂર નહીં પડે, કેમ કે આ બાફતી વખતે આપણે ઓલરેડી એડ કરી દીધું છે અને આ સબ્જી થોડી ખાટી બનતી હોય છે તો જ આનો ટેસ્ટ સારો લાગે છે. 3 મિનિટ પછી આ ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. 1 ચમચી કાશ્મીરી મરચું અને અડધા લીંબુનો રસ પણ નાખ્યો હતો, પણ એ ક્લિપ મારાથી રેકોર્ડિંગ નહીં થઈ. અને હવે છોલેમાં સરસ સુગંધ લાવવા માટે ઘીનો વઘાર કરવાનો છે. 1 ચમચી ઘીમાં કસૂરી મેથી અને 1 લીલું મરચું નાખીને આ વઘારને ઉપર રેડી દઈશું અને તમે નહીં માનો કે આ વઘારથી છોલેનો આખો ટેસ્ટ બદલાઈ જાય છે અને આ વધારે ટેસ્ટી લાગે છે. ગેસ બંધ કરી દઈશું અને હવે આપણા અમૃતસરી છોલે એકદમ રેડી છે. હવે લગભગ 3 કલાક થઈ ગયા છે અને આ ભટુરાનો લોટ પણ ઢીલો અને સ્મૂથ થઈ ગયો છે. થોડું તેલ હાથમાં લઈને આને કેળવી લઈશું. પછી આ લોટને હાથમાં લઈએ તો આવી રીતે લુવો બહાર આવવો જોઈએ, તો જ આ પરફેક્ટ ફર્મેન્ટ અને સ્ટ્રેચી થઈ ગયો કહેવાય. આવી રીતે એક એક કરીને બધા લુવા બનાવી લઈએ. મારા અહીં 10 થી 11 લુવા બન્યા છે અને આ બધાને પણ આપણે 10 મિનિટ માટે ઢાંકવાના છે. એટલે આપણે આ ભટુરાને ટોટલ 3 કલાક અને 10 મિનિટનો રેસ્ટ આપવો બહુ જરૂરી છે. 10 મિનિટ પછી એક લુવાને લઈને એઝ યુઝ્યુઅલ બાકીના બધા લુવાને ઢાંકી લઈશું અને આ બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. થોડું તેલ લગાવીને આને વણવાનું છે. આ ભટુરાને આપણે ગોળ અથવા લંબગોળાકાર શેપ આપવાનો છે. આ લોટને ઉઠાઈને ના વળતા આદરીને આવી રીતે ફેરવીને જ વણજો. અને હંમેશા ભટુરાને તળવા માટે તેલ વધારે ગરમ હોવું જોઈએ, તો જ આ ભટુરા સરસ ફૂલે છે. હવે તેલ ગરમ થઈ ગયું છે અને આ સ્ટેપ ધ્યાનથી જોજો. હવે ભટુરાને ઉઠાવીને એની ઉપરની સાઈડ તેલમાં નીચે જવી જોઈએ. આ નાખ્યા પછી ભટુરાની ઉપર તેલ રેડજો અને આ ફૂલે પછી જ એને બીજી બાજુ પલટાવજો અને આ ઓટોમેટિકલી ફૂલવા લાગશે. જોયા કેટલા સરસ ગુબ્બારા જેવા ફૂલ્યા છે અને આ એક પ્લેટમાં કાઢી લઈશું. તો પછી આવા પરફેક્ટ ભટુરા બનાવવા માટે થોડીક બેઝિક ટિપ્સને યાદ રાખવી પડે છે. આ ભટુરાને ફ્રાય થતા વધારે ટાઈમ નથી લાગતો. આ લોટમાં આપણે રવાનો યુઝ કર્યો છે તો ભટુરામાં વધારાનું તેલ પણ નહીં દેખાય. તો આવી રીતે મેં અહીં 2 ભટુરા બનાવી લીધા છે અને હવે આને મસ્ત ગરમા ગરમ સર્વ કરી લઈએ. બજાર જેવા એકદમ ટેસ્ટી અને બજાર કરતા હાઇજેનિક છોલે ભટુરે તમે હવે ઘરે બનાવો અને આ ભટુરા અંદરથી પણ મસ્ત જાળીદાર બન્યા છે, તમે અહીં જોઈ શકો છો. તો આજના વિડીયોમાં બતાવેલી રીત અને પરફેક્ટ મેઝરમેન્ટથી આ છોલે ભટુરે તમે બનાવશો તો બધા તમારી તારીફ કરશે અને માર્કેટના છોલે ભટુરા કરતા 100 ગણા ઘરના હાઇજેનિક સારા. તો હવે આને હું ટેસ્ટ કરી લઉં. એટલા મસ્ત બન્યા છે યાર, ઇટ્સ ટુ યમી. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે.